ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। हवे तमारा मासे ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। हरिओम बधाने। एक वर्ष पछी આપણે મળીએ છીએ। ગઈ 21મી જાન્યુઆરીએ રામજીનો મંદિરની સ્થાપના વખતે મળ્યા હતા। તો સૌના હૃદયમાં પ્રકાશમાન પરમાત્માને પ્રણામ કરીએ અને એની પ્રેરણાથી જ આપણે આજે સત્સંગ માટે બધા એકત્રિત થયા છીએ। અંતરનો અવાજ માણસને પ્રેરિત તો કરતો જ હોય છે, પણ આપણે કંઈ અંતરના અવાજને મોટે ભાગે કોઈ સાંભળતા હોતા નથી। આપણે અહંકારની ઈચ્છાને અહંકારના અવાજને અનુસરતા હોઈએ છીએ અને એટલે આ સંસારના ચક્રમાં પીસાય રાખીએ છીએ। આપણને એમ થાય કે હવે અંતરનો અવાજ કેમ, પણ એટલો બધો ઘોંઘાટ છે આપણી અંદર, એટલે પેલો બિચારો તેતુડોનો અવાજ આપણને સંભળાય ક્યાંથી? એ બહુ સૂક્ષ્મ છે, બહુ શાંત છે, બહુ નરમ છે। પરમાત્મા તો કેટલો સરળ છે અને એ પરમાત્મા આપણી અંદર અંતર્યામી રૂપે બેઠો છે। કંઈ પણ કરતી વખતે અંદરથી એક વખત તો આપણને એવું થાય જ કે ના ના આ નથી કરવું। માનો કે કંઈ ખોટું કરતા હોય, જરા કંઈ મનમાં મેલ હોય, જરા કંઈ સેજ પણ, તો તરત અંદરથી અવાજ આવે કે ના આ બરાબર નહીં। હવે બધા આવું કરતા જ હોય છે, છોડો ને। જો આપણા લોભનો ઘોંઘાટ, આપણા કામનો, ક્રોધનો, મોહનો, મદનો, માત્સર્યનો, દંભનો, આ બધા એટલા બધા ઘોંઘાટ છે ને કે પહેલાંનો અવાજ દબાઈ જાય છે, એ આપણે સાંભળી શકતા નથી। અને એને હિસાબે શું થાય છે કે આપણે આપણા કલ્યાણના માર્ગે જવાને બદલે આડા આવડા માર્ગે ફંટાઈ જઈએ છીએ અને ભટકી અને પાછા એના એ સંસાર ચક્રના ખાડામાં ખાબકીએ છીએ। એટલે કે છે આપણે જો અંતરનો અવાજ સાંભળીએ તો વિવેક જાગૃત થાય। કાંઈ આપણે કોઈ દિવસ આપણને એમ થાય સ્વામીજી વિવેક તો છે જ, અમને વિવેક તો કરીએ જ છે ને, પણ ખરેખર જે કરવા જેવો વિવેક છે એ આપણે કરતા નથી। ક્યારેય આપણે વિચાર્યું નથી કે આ જીવનની દોડધામ, આટલી બધી દોડધામ કરી છે નાનપણથી માંડીને આજ સુધી। આપણે બધા તો પુખ્ત
પ્રૌઢ થઈ ગયા છે, હવે વૃદ્ધાવસ્થાના કિનારે વૃદ્ધ જ થઈ ગયા છે એમ માની લો ને. શેના માટે આ બધી દોડધામ હતી? અને હજી કરીએ જ છીએ. શેના માટે છે આ બધી દોડધામ? ક્યારેય વિચાર્યું છે ગજેન્દ્રભાઈ શેના માટે છે આ બધી દોડધામ? શું જોઈએ છે આપણે? શું મેળવવું છે દાદા? શેના માટે દોડધામ છે? કોઈ દિવસ વિચાર્યું છે આવું? બસ આંખો મીચીને બસ દોડે જ રાખીએ ઊંધું ગાલીને. બધા આમ જાય છે માટે હું જાઉં, બધા આમ કરે છે માટે આપણે કરીએ, બધા કમાય છે માટે આપણે કમાય. હું એમ નથી કહેતો કે નથી કમાવાનું, પણ શેના માટે કમાવાનું છે? હું એમ નથી કહેતો મોજ શોખ ન કરીએ, પણ શેના માટે કરવાના છે? આપણો હેતુ શું છે આ બધું કરવા પાછળનો? એ આપણે ક્યારેય વિચારતા નથી. જીવનની બધી જ દોડધામ શેના માટે છે એવું ક્યારેય વિચાર્યું નથી. કોઈ એમ કે ભાઈ પૈસા કમાવા માટે. પૈસા કમાવા માટે શું કામ? તો કે સગવડ થાય, સુખ મળે એના માટે. અચ્છા, બધું આપણે કંઈ સુખ અને સગવડ માટે નથી કરતા હોતા. અમુક માનો કે અહીંયા કંઈ અવાજ આવે બાજુમાં તો આપણે તરત આપણા કાન સરવા થાય. શું ઈચ્છા થાય આપણને? શું થયું હશે? જિજ્ઞાસા જાગે ને. તો કંઈક જાણવા માટે આપણે કરતા હોઈએ છીએ, માત્ર સુખ માટે જ નથી કરતા, કંઈક જાણવા માટે કરતા હોય. એ સિવાય અને પડઘા પડે છે, ધીમું કરવું પડશે. આને છે ધીમું કરવું પડશે. પડઘા પડે છે ને, કંઈ વાંધો નહીં, ભલે એ આવશે ત્યારે કરશે. એ સિવાય ઘણી વખત આપણે આપણી સલામતી માટે પણ કરતા હોય. હા, એને સેજ આમ આમ કરી નાખો એટલે થઈ જશે. ના ના આવું નહીં, બસ એમ જ કરી નાખ. બસ ઓકે, બરોબર છે, બરોબર છે. હવે નહીં આવે અવાજ. તો આપણા સુખ માટે કરતા હોય, ઘણી વખત સમજણ માટે કરતા હોય, અને ઘણી વખત સલામતી માટે કરતા હોય. બાકી જે કંઈ કરતા હોય ને એ આ ત્રણની અંદર બધું જ આવી જાય. આપણે મનોરંજન માટે કરતા હોય, પ્રતિષ્ઠા માટે કરતા હોય, પદ માટે કરતા હોય, પૈસા માટે કરતા હોય, ભોગ માટે કરતા હોય, ભૂખ સંતોષવા માટે કરતા હોય, જે કોઈ કાર્ય માટે કરતા હોય, આ ત્રણની અંદર બધાનો સમાવેશ થઈ જાય. સુખ, સલામતી અને સમજણ. આ સિવાયની કોઈ ચોથી વસ્તુ માટે આપણે કશું જ ક્યારેય કરતા હોતા નથી. અને કંઈ નથી કરતા ત્યારે આના માટે જ નથી કરતા. સુખી થવા માટે આરામ કરીએ છીએ ને આપણે, ઊંઘી જઈએ શું કામે? કંઈક નિરાશ થાય, જરાક શરીરને આરામ મળે. વાસ્તવિક સુખ જે છે આપણને ઊંઘમાં મળતું હોય, સમજી લો. એ સુખ પ્રાપ્ત કરવા માટે ઊંઘ માટે કેટલી તૈયારી કરીએ. અમારા સ્વામીજી એવું કે આમ પથારી બરોબર કરીએ, કે બેડશીટમાં કરચલી ન હોય, ઓશિકા બરોબર ગોઠવીએ, એસી કે પંખો હોય ફિક્સ એની સ્પીડ ઉપર રાખી દઈએ, અને મચ્છર હોય તો મચ્છરદાની બરોબર ગોઠવી દઈએ, નાઇટ લેમ્પ મોટો નાનો હોય તો એના ફેરફાર કરી નાખીએ, આંખમાં ન હોવો જોઈએ, જરાક આમ તો ચાલતો રહેવો જોઈએ. આમ બારીમાંથી અવાજ આવતો હોય તો માનો કે અત્યારે કોઈના લગ્ન હોય ને તે બાજુની બારી બંધ કરીએ. બધી જ તૈયારી કરી અને પછી આપણે સૂવા માટે જઈએ. કેટલી બધી તૈયારી કરીએ. જો એ શેના માટે કરીએ? આ સૂવું છે એટલે શું કરવાનું? બધું છોડવાનું છે ને. બધું જ મૂકીને જો તમે એમાં નહીં જાઓ તો ઊંઘ નહીં આવે. ઇવન વિચારો પણ આપણે છોડી દેવા પડે છે. તો જે કાંઈ કરીએ છીએ આપણે સુખ માટે કરીએ છીએ, સમજણ માટે કરીએ છીએ અને સલામતી માટે કરીએ છીએ. આ ત્રણ સિવાય બીજી કોઈ વસ્તુ માટે આપણે કશું જ કરતા નથી. અને આટલી દોડધામના અંતે આપણે જે અને જેવું અને જેટલું સુખ જોઈએ છે એ મળ્યું ખરું? આપણે જેવી સમજણ પ્રાપ્ત કરવી છે, જેવી વિદ્વતા કહેવાલો, પણ તો એ બધી જ સમજણ આપણને પ્રાપ્ત થઈ ખરી? ભણ્યા, BA કર્યું, BEd કર્યું, MA કર્યું, MEd કર્યું, PhD કર્યું, બધું બીજા વિષયમાં PhD કર્યું, સંતોષ થઈ ગયો? ના, હજી આ કરવું છે, હજી પેલું કરવું છે, હજી મરતા સુધી માણસને કરવાપણામાંથી મુક્તિ મળતી નથી. જે દોડાદોડી પછી પણ જેટલી સમજણ જોઈએ એ મળી નથી, જેટલું સુખ જોઈએ એટલું મળ્યું નથી. અને ગમે એટલા સાધનો ભેગા કરીએ તો બધા જ સાધનો મને સલામતી આપશે ખરા? સંપૂર્ણ સલામતી પ્રાપ્ત થઈ છે આપણને? મોટા બંગલા બનાવ્યા, મોટા દરવાજા કર્યા, ડબલ દરવાજા કર્યા, એમાં અલીગઢના તાળા માર્યા. ઇન્દિરા ગાંધી કેટલી સલામતી હશે? અને એ તો આયર્ન લેડી ગણાતા એ વખતે, એ જમાનામાં. કોઈ આંગળી ઊંચી ન કરી દે તો બચી શકાય? એના સુરક્ષાના માણસોએ જ એને મારી નાખ્યા. ક્યાં સલામતી છે? સુખ, કેવું સુખ જોઈએ છે આવું આપણે ક્યારે વિચાર્યું જ નથી. જોકે કોઈ એમ કે ચાલો તમને અત્યારે બધાને બહુ બધા સત્સંગ માટે આવ્યા છો
અને બહુ બધા સાત્વિક માણસો છો, ભગવાન પ્રસન્ન થઈ જાય અને ચાલો તમને હું સુખ આપું, તો હા ભગવાન સુખ આપો, અમારે સુખ જોઈએ છે. અહીંયા તમે જ્યાં સુધી સત્સંગ કરશો ત્યાં સુધી તમને આનંદ થશે. ના ભગવાન અહીંયા નહીં, બધે મળવું જોઈએ. આ સ્થળે જ નહીં, હું ઘરે જાઉં ત્યારે મળવું જોઈએ, રસ્તામાં હોય ત્યારે મળવું જોઈએ, રૂમમાં, બાથરૂમમાં, કોઈની ઘરે બેસો, દરેક સ્થળે મને સુખ મળવું જોઈએ, આવી આપણી ઈચ્છા છે. અને દરેક સ્થળે મળતું નથી. અચ્છા સારું, ભગવાન કે તમને દરેક સ્થળે સુખ મળશે, પણ 4:30 થી 5:30 મળશે. તો કે ના ભગવાન એવું નહીં હાલે. એના પછી શું કરવાનું? મને દરેક સમયે મળવું જોઈએ, સવારે, બપોરે, સાંજે, રાત્રે, બધા જ સમયે મળવું જોઈએ. સ્થળની મર્યાદા વગરનું આપણે સુખ જોઈએ છે, સમયની મર્યાદા વગરનું સુખ જોઈએ છે. ભગવાન કે સારું ચાલો, બધી જ જગ્યાએ મળશે, બધા જ સમયે મળશે, પણ 10 રસગુલ્લા ખાશો તો મળશે. ના ભગવાન એવું નહીં, રસગુલ્લામાં જ નહીં, રીંગણાના શાકમાંય મળવું જોઈએ, બધી વસ્તુમાંથી. વસ્તુની મર્યાદા નહીં, પરિસ્થિતિની મર્યાદા નહીં. અચ્છા બધું ચાલો, ગમે એ વસ્તુમાંથી મળશે, ગમે એ સમયે મળશે, ગમે તે સ્થળે મળશે, પણ 10 ઉઠબેસ કરવી પડશે. તો કે ના ભગવાન એ નહીં. હવે આ ગોઠણ ક્યાં હાલે? અનાયાસ, કોઈ પ્રયાસ વગર સુખ મળવું જોઈએ. આવું સુખ ક્યાં મળે જગતમાં? કયો તમારે? આપણે જોઈએ છે આવું, અને એટલે આપણે સંપૂર્ણ સુખી નથી. જેવું જ્યાં જોઈએ છે તેવું ત્યાંથી મળતું નથી. આજ સુધી કોઈને મળ્યું નથી. એનો અર્થ એવો કે એ ત્યાં છે જ નહીં. જ્યાં નથી ત્યાં ફાફા મારીએ તો કોઈ દી મળે ખરું? સુખ નહીં, તમે સંતોષ કહો, ચાલો કશું જ નહીં. અમારે એક સત્સંગમાં એક ભાઈ આવ્યા ને થોડાક દિવસ સત્સંગ ચાલતો હતો, પછી છેલ્લા દિવસે મળવા આવ્યા. મહારાજી કે બહુ મજા આવી. એટલે છેલ્લા દિવસે નહીં, વચ્ચે મળવા આવ્યા હતા. બહુ મજા આવે છે ભાઈ, તો આનંદ આવે છે, દરરોજ આવજો તમે. આ શાસ્ત્ર એવું છે કે તમને પરમાત્મા પ્રાપ્તિ કરાવી દેશે. મારે કાંઈ પરમાત્મા પ્રાપ્તિ કરવી નથી. પછી તો તમારે શું? મારે તો નિરાત જોઈએ છે. બસ તમે એને નિરાત કહો, અમે એને પરમાત્મા કહીએ. તમે એને સંતોષ કહો, અમે એને આનંદ કહીએ. વસ્તુ એકની એક જ છે. સંતોષ કયો, આનંદ કયો, નિરાત કયો, પરમાત્મા કયો, તત્વ પ્રાપ્તિ કયો, તત્વ જ્ઞાન કયો, આત્મજ્ઞાન કયો, બ્રહ્મ પ્રાપ્તિ કયો, બધી જ વસ્તુ એક જ છે. અલગ અલગ એંગલથી આપણે એને જોઈએ એટલે અલગ અલગ લાગે, બસ ભાઈ એટલું જ. બાકી વસ્તુ એકની એક જ છે. નિરાત જોઈએ છે મારે. કેને નિરાત નથી જોતી? બધા નિરાત. નાનો એવો પ્રસંગ હોય ને, પ્રસંગ પતે ને પછી તમે જોજો, અહીંયા પેલી હનુમાન કથા હતી અને છેલ્લે દિવસે બધું પતી ગયું, પછી બધું સંકેલાતું હતું, પછી બે બહેનો જે આયોજન કરનાર 2-4 બહેનોએ ખુરશી નાખી, હા હવે નિરાત થઈ. છેલ્લે બધું જ કમ્પ્લીટ સરસ રીતે થઈ જાય ત્યારે આપણને નિરાત થાય. તો એમ આ જીવન હાશ હવે સરસ જીવાણું એવું ક્યારે થાય? સમજણ વગર થાય ખરું? આપણે વિચાર જ નથી કર્યો ને. વિવેક કરીએ, વિચાર કરીએ તો ખબર પડે કે ખરેખર મારે ક્યાં રસ્તે જવાનું છે. આપણે બસ આંખો મીચીને બધાએ જેમ કીધું એમ દોડ્યા રાખ્યું છે, પણ હજી મોડું નથી. ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું છે અને આવું સરસ સમજણવાળું આ મન બુદ્ધિ આપણને આપેલા છે, આવા સરસ સંસ્કાર આપ્યા છે. તમે વિચાર કરો, ક્યાંક સ્લમ એરિયામાં આપણો જન્મ થયો હોત, પશુ જેવું જીવન જીવતા હોય, તો આપણે ભગવાન ઉપર કેસ કરવાના હતા કે મને કીડવાઈ નગરના બદલે ત્યાં અહીંયા મફતિયાપરામાં શું કામ જન્મ આપ્યો, એવું કહેવાના હતા? ભગવાનની કૃપા છે ને, એણે આપણને મોકો આપ્યો છે, અને એનો એ તકનો આપણે જો લાભ ન લઈએ તો આપણાથી મોટું મૂર્ખ કોણ હોય? મેં જ્યારે સંન્યાસ લીધો ને ત્યારે મારા બધા મિત્રો મને કહેતા હતા કે સ્વામીજી તમે તો આટલું બધું, તમારું ઘર સરસ છે, પરિવાર આટલો સરસ છે, સમાજમાં આટલી પ્રતિષ્ઠા છે, પૈસે ટકે, સામાજિક રીતે, શારીરિક રીતે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી, તમે શું કામ સંન્યાસ લીધો? મેં તો એટલે જ લીધો, ઘરે કંઈ સમસ્યા હોય, બે છેડા ભેગા ન થતા હોય તો હું ઘર છોડી નીકળી શકું. હવે જો મને સમજણ ન આવે તો મારાથી મોટું મૂર્ખ બીજું કોણ કહેવાય? એટલે હું તમને એમ નથી કહેતો કે તમે ઘર છોડીને સંન્યાસ લો, પણ આપણે ક્યાં રસ્તે જવાનું છે તો વિચારીએ. આપણી પ્રાયોરિટીમાં આપણા જીવનની નિરાતને, સંતોષને, સુખને, સમજણને, સલામતીને પહેલું સ્થાન આપીએ. આપણે તો શોપિંગ લિસ્ટની અંદર સૌથી છેલ્લું નામ એને આપ્યું કે આટલું આ કરીએ, પછી ટાઈમ મળશે તો સત્સંગ કરશું. આ બિચારાએ કેટલી મહેનત કરી, આજ 15 જણા આવ્યા છે આપણે, પછી સમય હશે તો સત્સંગમાં જાશું. અરે ભાઈ, આ તમારા આત્મકલ્યાણ માટે છે. તમારે જે ખરેખર જેના માટે ભગવાને તમને જન્મ આપ્યો છે અને જેના માટે જન્મથી આજ સુધી ધપાધપ આમથી આમ દોડતા રહ્યા છે આપણે, એ હેતુ સિદ્ધ કરવા માટે આ છે. જીવનનું ધ્યેય શું છે? સુખ, સલામતી અને સમજણને પ્રાપ્ત કરવી. સંપૂર્ણ સુખ,
અનાયાસ સુખ, એને અખંડ સુખ, અનંત સુખ કહી દો એક શબ્દમાં કહેવું. આ ત્રણેય વસ્તુને એક જ શબ્દમાં કહેવું હોય તો પૂર્ણતા, પૂર્ણતાની પ્રાપ્તિ. કાંઈક ઘટે જ છે, કાંઈક ખૂટે જ છે, એટલે છેટ સુધી આપણે મૂકી નથી શકતા. પથારી વસ હોય ને દાદા, પછી નીચે પ્રાણ નીકળી જાય જમીન ઉપર લઈને, ત્યારે જનોયેથી આપણે ચાવી છોડે, ત્યાં સુધી કૂચી છોડે નહીં. તેજોરીમાં સુખ છે, અને તેજોરીમાં સુખ હોય તો આ લંગોટ પહેરીને ફરે છે ને મોજમાં રહે છે, એને કેમ સુખ હશે? એના ચહેરા ઉપર તમે જુઓ કેટલી રોનક છે, કેટલી શાંતિ છે, કેટલી નિરાશ છે. એક ડાયોજનિસ કરીને એક સંત થઈ ગયા ફ્રાન્સમાં, ફ્રાન્સ કઈ બાજુ, સિકંદર એના શિષ્ય હતા. સિકંદર ક્યાંના હતા? એ જગ્યાએ ટૂંકમાં. એટલે એ જુદા જુદા દેશ જીતવા માટે જતા, અને એને શું કે આ માણસ મજાના છે, આને મારે ગુરુ બનાવે, એને ગુરુ બનાવ્યા. પણ જ્યાં જાય ત્યારે ગુરુના આશીર્વાદ લઈને જાય. એટલે થોડોક સમય થઈ ગયો, પછી વિશ્રામ થઈ ગયો, એની સેનાને આરામ થઈ ગયો, એટલે એક દેશ જીતવા જવાનો હતો. તો કે તપાસ કરો ડાયોજનિસ ક્યાં છે. તો એના માણસોએ તપાસ કરી, તો કે મહારાજ આ નદીના કિનારે 2 દિવસ પહેલાં જોયા હતા, એટલે અહીંયા હોવા જોઈએ. આખું લાવ લશ્કર લઈને ગયા, ત્યાંથી પછી સીધા નીકળી જશું આપણે યુદ્ધ માટે. તો શિયાળો હતો અને રેતી સરસ મજાની, એ દિગંબર અવસ્થામાં પડ્યા, એક લંગોટ પહેરી હતી, ખુલ્લા શરીરે પડ્યા હતા. ડાયોજનિસ આવીને ઊભા રહ્યા કે મહારાજ પ્રણામ કરું છું. હા બોલો. હું ફલાણો દેશ જીતવા જાઉં છું. બહુ સારું. પછી એ જીતીને પછી હું ફલાણો દેશ જીતીશ, પછી એના પછી હું આ દેશ જીતીશ, પછી એના પછી હું આ જીતીશ, પછી હું આખી દુનિયા જીતીશ, પછી એ નિરાતે રહીશ. તારે નિરાતે રહેવું હોય તો આવતર બાજુમાં. ઘણી જગ્યાએ હાવ નિરાત છે, છેલ્લે નિરાત જ જોઈએ છે ને. શું કામે શેના માટે આટલી દોડાદોડી છે? 2 રોટલી ખાવાની છે, આરામથી ઊંઘવાનું છે, અને 5 માણસોમાં આપણું સન્માન જળવાય એ રીતે જીવવાનું છે. આથી વિશે શું કરવાનું છે? આપણને એમ થાય કે નાના આપણા છોકરાઓ, એક દાદાને ભગવાને વરદાન માગ્યું, એને માગ્યું એટલે ભગવાને કીધું જા તને હાથ પેઢી નહીં ખૂટે એટલું હું આપીશ. તો એ ભાઈ ઘેરે આવીને રોવા માંડ્યા. તો કે ભગવાનને હાથ પેઢીનું એમ કે ભાઈ મારી 8મી પેઢીનું શું થાય? આ માણસને કોણ સુખી કરી શકે? અને તમારામાં અકલ હતી, તમારી પેઢીઓમાં નહીં હોય? આપણા બાળકો આપણા કરતાં વધારે હોશિયાર છે કે નથી? આપણા કરતાં વધુ નસીબદાર છે કે નથી? આપણી ઘરે જન્મ છે, આપણે તો કેવી ઘરે જન્મતા હતા, ક્યાંથી રખડતા ભટકતા માંડ માંડ સુખી થયા. ગામડે હતા, ક્યાં હતા, કેટલો સંઘર્ષ કરીને આગળ આવ્યા. આપણા બાળકોને કશું જ નથી કરવું પડ્યું. આપણા કરતાં વધુ નસીબદાર છે, આપણા કરતાં વધુ બુદ્ધિશાળી છે, આપણા કરતાં વધુ આવડત છે. મને આ મોબાઈલમાં જાજુ કાંઈ ન આવડે, કાંઈ ગડબડ થાય ને તો અમારો પૌત્ર જ્યારે ક્યારેક આવે ને કુટિયા ભૂકો, બેટા જરાક કરી દેતો, ફટ દઈને કરી દે. આપણા કરતાં નથી હોશિયાર, તો તમારે એની ચિંતા કરવાની ક્યાં જરૂર છે? જો એનામાં લાયકાત હશે તો એ પાટું મારીને પાણી પેદા કરશે, અને લાયકાત નહીં હોય તો તમારા ઢગલા કરેલા હશે એ વેડફી નાખશે. તમે તમારી જાત માટે ક્યારે જીવશો? એમ આવું શાસ્ત્ર આપણને શીખવે. જાત માટે જીવવું એટલે નિરાત માટે, સંતોષ માટે. એ આપણે આજે આ ક્લાસ શરૂ કરીએ છીએ ગીતાજી ભણવા માટે. ગીતાજી શું કામ ભણવું છે? જો 2 ક્લાસ એના માટે, આજે એની સત્તા માટે અને બીજું મહત્તા માટે. આ 2 વસ્તુ આપણે જાણવી જોઈએ. કોઈ પણ શાસ્ત્ર ભણીએ કે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની હોય તો એની સત્તા અને મહત્તા આ જાણવું જોઈએ. સત્તા એટલે વાસ્તવમાં એ શું છે એ જાણીએ તો આપણને વધુને વધુ જાણવાની જિજ્ઞાસા થાય. હવે જિજ્ઞાસા ઈચ્છા જ ન હોય તો પછી આજે આવ્યા ને કાલે હવે જવા દો ને, સ્વામીજી તો બકબક કરે છે, મારે તો કેટલાય કામ છે, હજી ગલકા સુધારવાના બાકી છે. શું અત્યારે પેલું હોય પેલા ફોલવાના દાણા, બીન્સ, એ બધું ઘણું બધું કરવાનું બાકી છે ને કોણ માથાકૂટમાં પડે? આખી જિંદગી વટાણા ફોડ્યા. હવે આ જીવનના વટાણા ક્યારે ફોડશું? કોઈ સાથે આવવાનું નથી, કશું જ સાથે આવવાનું નથી. એક શેઠને ત્યાં એક નોકર, અને શેઠ બહુ પૈસાદાર ને બહારગામ જાય ને એટલે પેલા નોકરને કહે મારી બેગ તૈયાર કરજે. એને ખબર કે શેઠને આટલી વસ્તુઓ જોઈએ. કેટલા દિવસ શેઠ? 2 દિવસ. તો 2 દિવસના કપડાં નાખે, એના રૂમાલ ટુવાલ બધું નાખે, એની દવાઓ મૂકે, એનું જે કાંઈ જરૂરિયાત હોય બધું બેગમાં મૂકીને પેક કરે. દર વખતે એવું કરે. પછી એક વખત કે તાત્કાલિક મારી બેગ પેક કર, મારે જવું છે બહારગામ. શેઠ કેટલા દિવસ માટે? 5 દિવસ માટે. ઓલો ભૂલી ગયો 5 દિવસમાં. પછી તો એમ મગજમાં એમ કે 2 દિવસ માટે દર વખતે જતા હોય છે, એટલે 2 દિવસનો સામાન પેક કર્યો. બરોબર કર્યું બધું 5 દિવસનું. હા, મેં તો 2 દિવસનું કર્યું. અરે તું તો મહામૂર્ખ છે. શેઠ તો ખીજાણા, તારા જેવો મૂર્ખ કોઈ નહીં, મેં તને કીધું તું 5 દિવસનું. ઉભો રહ્યા, વીટી કાઢીને પહેરાય, તું મહામૂર્ખ છે એનું આ તને એવોર્ડ આપું છું. તને તારાથી કોઈ મોટો મૂર્ખ મળે ને તો આ વીટી એને આપી દેજે, પણ મળશે જ નહીં તું જીવીશ ત્યાં, કારણ કે તું એવડો મોટો મૂર્ખ છે.
એટલે કે ભલે શેઠ, વાંધો નહીં. ભગવાનને કરવું ને થોડોક સમય પછી શેઠ બીમાર પડ્યા અને અંતિમ સમય હાવ મરવાની અણી ઉપર ડૉક્ટરે કીધું કે હવે બસ ઘડી બઘડી છે એમ. પેલો નોકર ગયો, શેઠ કંઈ કેવું છે? એ કે બસ હવે હું મોટી યાત્રાએ જાઉં છું, બોયલું ચાલ્યું માફ કરજે. મોટી એટલે કેટલી છે? બહુ મોટી યાત્રાએ. તો બેગ તૈયાર કરું? તો કે અહીંયા બેગ કામ ન આવે. તો તમે કંઈ તૈયારી કરી? તો કે ના. સૌથી મોટી યાત્રાએ જાઉં છું ને કાંઈ તૈયારી નથી? વીટી કાઢીને પહેરાવી દીધી. તમારાથી મોટો મૂર્ખ કોણ? આખી જિંદગી મને તમે મૂર્ખ કહેતા હતા. તમારી સાથે જે વસ્તુ આવવાની છે તો કાંઈ હાઈ જ કરી માત્ર. એ મૂર્ખ આપણે હતા, એ શેઠ એ વખતે આપણે હતા. તમને ખબર છે, રામના વખતે આપણે હતા, કૃષ્ણના વખતે હતા. એ વખતે જો ન હોત ને તો અત્યારે ન હોત. એ વખતે હતા ને એ વખતે જો આ સમજી ગયા હોત તો મુક્ત થઈ ગયા હોત તો ફરીથી જન્મ જ ન થાત ને. પણ આપણે સમજ્યા જ નહીં. અને હજી સમજણ જ્યારે આપણી સામે આવીને ઊભી છે તો એ આપણી સમજવાની તો તૈયારી ખરેખર તો નથી જ. એટલે આપણે આનું શું મહાત્મ્ય છે એ પહેલાં સમજશું તો મહત્તા, સત્તા અને મહત્તા સમજે. કોઈનું મહત્ત્વ સમજાય ને તો એના માટે મને પ્રેમ થાય. એમ ખબર પડે કે ભાઈ આ બધા આપણે બેઠા હોય ને અચાનક કોઈ ભાઈ આવીને બાજુમાં બેસે અને પછી આપણે તેને બોલીએ નહીં, કોઈક અજાણ્યા છે, કોઈક હશે, બસ બરાબર. બીજે દિવસે આવીને બેસે પણ પછી ભાઈ વાત કરે કે તમને ખબર છે એ આપણા મુખ્યમંત્રીના સેક્રેટરી છે. હે? તો આપણે ઓળખાણ કરીએ, કોઈક દિવસ કામ લાગશે. એની મહત્તા જાણીએ એટલે આપણે એની યાર સંબંધ બાંધીએ. સંબંધો શેના માટે છે? બધા જ સંબંધો શેના માટે છે? સલામતી માટે. બધા જ સંબંધો વ્યવહાર કરીએ તો આપણે આ લેવલ ના કરીએ. મોટા માણસ જ ગોતીએ. કોઈ પૈસાદાર હોય ને એને જોયું કે રેકડીવાળાને ગોઈતા હોય એનાથી એક સ્ટેપ મોટા હોય એવા ગોતે. કારણ કે કોઈક દિવસ આડા આવે એમ. રાજકીય ભાગ હોય, પૈસાદાર હોય, બધી રીતે સમૃદ્ધ હોય, એ પણ સલામતી. સંબંધો પણ સલામતી માટેના છે. પુત્ર પૌત્રીઓ પણ સલામતી માટે છે. એટલે સુખ, સમજણ અને સલામતી, આ ત્રણ વસ્તુ માટે આખી જિંદગી માણસ કામ કરે છે તો પોતાના ધ્યેયને ઓળખતો નથી. એટલે હું તો ઘણી વખત કહું તમે જે કરવું એ કરો, આપણો અખંડ આનંદ અખંડ રહેવો જોઈએ, એમાં કાંઈ ડિસ્ટર્બ ન થવું જોઈએ. બસ જેને જે થવું હોય, પૃથ્વી 7મા પાતાળે જતી રહે ભલે જતી રહે, હું ખુશ રહેવું જોઈએ. અને હું ખુશ તો જગત ખુશ. સમજજો, આપણે એમ કહીએ કે આ દુનિયા આવી જ છે, આ સુધરતા જ નથી, કોઈ દી નહીં સુધરે. હું સુધરું, બધા સુધરે. દરેક હું સુધરે તો બાકીના બધા સુધરે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણે દ્રષ્ટિમાં પરિવર્તન, આપણું શાસ્ત્ર, આ વેદાંત શાસ્ત્ર દ્રષ્ટિ પરિવર્તનનું કામ કરે. બીજું કશું જ ફેરફાર કરવાનો નથી, માત્ર દ્રષ્ટિ બદલવાની છે. આ વેશ બદલવાની જરૂર નથી અને જીવન વ્યવહાર કે જીવન રીતિ બદલવાની જરૂર નથી, માત્ર દ્રષ્ટિ બદલવાની જરૂર છે. અને એ કામ આ કરે છે. એટલે કહે છે કે ધ્યેયની પ્રાપ્તિ માટે આપણે જે પ્રયત્નો કરીએ છીએ સમજ્યા વગરના કરીએ છીએ એટલે શું થાય છે? ઘર બારીને તાપણું કર્યા જેવું થાય. બહુ ઠંડી લાગતી હતી એટલે ઝૂંપડી હતી ને એમ થયું કે લાવો ને સળગાવું તો ઠંડી તો ઉડી જાય. ઠંડી તો ઉડી ગઈ, પછી આખી જિંદગી ટાઢે ઠરવાનું. હવે આપણે આવા ધંધા કરીએ છીએ. નાના નાના સુખ માટે આપણા નિત્ય સ્વરૂપ સુખનો ત્યાગ કરીએ છીએ. એક વખત ઋષિકેશમાં અમારા સ્વામીજીની શિબિર હતી અને હું સ્વામીજીની સેવામાં મોટે ભાગે હોઉં છું. એટલે હાલતા હાલતા ત્યાગની કંઈક ક્લાસમાં વાત થઈ હતી. એટલે મેં કીધું સ્વામીજી તમે તો ખરો ત્યાગ કર્યો, કારણ કે બહુ સમૃદ્ધ કુટુંબમાંથી આવે, અમેરિકા હતા, માસ્ટર ઓફ મિકેનિકલ એન્જિનિયર, અને સંસાર છોડીને સંન્યાસી થઈ ગયા. સ્વામીજી તમારો ત્યાગ ખરો છે, પણ સ્વામીજી તમારા કરતાં અમારો ત્યાગ મોટો છે. સ્વામીજી કહે એ કેવી રીતે? મેં કીધું જો તમે જે વસ્તુનો ત્યાગ કર્યો એ બધી અનિત્ય છે. સંસાર છે એ નિત્ય તો નથી, એ મિથ્યા ભ્રમણા છે. અમે તો પરમાત્માનો ત્યાગ કરીને બેઠા છીએ. જે સત્ય વસ્તુ છે એને સમજતા નથી. મોટા ત્યાગી તો આપણે જ છે. જે સ્વરૂપ છે એને ઓળખવાનો પ્રયત્ન નથી કરતા. બોલો કેવી મૂર્ખાઈ છે. એટલે આપણે ખરેખર શું કરીએ છીએ? ઘર બાળીને તાપણું કરતા હોય એવા આપણા પ્રયત્નો થાય છે અને પછી અફસોસનો પાર રહેતો નથી. મરતી વખતે આ બધું યાદ આવે આપણને. કરે કરવા જેવું ન કર્યું ને ન કરવાનું કર્યું તો કોણે ના પાડી દઈ? અને હવે તો કેટલી નિરાશ છે. આપણા ઉપર શું જવાબદારી છે? અને હોય તો શું તકલીફ છે? અને ભગવાનનું ભજન કરવા માટે તમારે શારીરિક પહેલાંની જરૂર જ નથી. તમે મનથી કરી શકો ને. તમે રસોઈ કરતા હો, તમે સ્કૂટર લઈને જતા હો. અને પહેલાં અમારે જ્યારે ક્લાસમાં હું ત્યાં ચાલતો ને ત્યાં ઘણા લોકોને મેં આ શીખવેલું કે જેવા તમે ઊભા થાય ને એક ડગલું પહેલું મૂકો એટલે ભગવાનનું નામ શરૂ કરી દો મનમાં. અહીંથી સ્કૂટર લઈને માનો તમારે ક્યાંય જવાનું હોય, ફેક્ટરી કે ઓફિસે કે દુકાને કે ક્યાંય પણ, બહેનોને શાકભાજી લેવા જવાનું હોય સ્કૂટી લઈને માની લો, તો તમે પહોંચો ત્યાં સુધી તમે શું કરી લેવાના હતા?
એ રસ્તામાં જે 10 મિનિટ તમારી જાય એ દરમિયાન બીજું શું કામ આપણે કરી શકવાના? કશું જ કરી શકવાનું નથી ને. તો રામ રામ શરૂ કરી દો ને. જેવો પગ આપણો ઉપડે એટલે રામ 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 રામ. જે આપણા ઈષ્ટદેવ હોય, કૃષ્ણ કૃષ્ણ, મહાદેવ મહાદેવ મહાદેવ, જે હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, જે આપણા ભગવાન હોય, જે આપણને ગમતા હોય એનું સ્મરણ શરૂ કરી દો ને, એ ભજન થઈ ગયું. રાત્રે આપણે માળા લઈને જપ કરવા બેસીએ અને મન ઠેકાણે રહે. મને કેટલા લોકો, લગભગ સૌથી પહેલો પ્રશ્ન એવો, સ્વામીજી મન સ્થિર નથી રહેતું. સ્થિર રહેતું એને મન કહેવાય? સ્થિર ન રહેવું એ જેનો સ્વભાવ છે, તો શું કરવું? હવે એવો સરસ મોકો ભગવાને આપણને આપ્યો છે કે મન કાંઈ માથાકૂટ જ ન કરે. સાંજે સૂતી વખતે મેં ગયા વખતે કીધું હતું, પણ કોઈએ ધ્યાન નહોતું આપ્યું. હવે ધ્યાન આપજો, આજથી કરજો. આપણે તો કલ્યાણ કરવું છે ને, આપણી જાતનું કલ્યાણ કરવું. હા, મફતમાં થાય પાછું એમ. એના માટે ગજેન્દ્રભાઈ કોઈ ચાર્જ નથી કરવાના. રાત્રે સૂતા પહેલાં પથારીમાં જઈએ એટલે ભગવાન નામનું સ્મરણ શરૂ કરી દેવાનું. જ્યાં સુધી ઊંઘ ન હોય ત્યાં સુધી સ્મરણ, અને આંખ મીચીને ભગવાનનું ચિત્ર આપણી સામે, આપણા જે ઈષ્ટદેવ હોય એ નજર સમક્ષ આવે એવી રીતે ધ્યાનપૂર્વક, અર્થના અનુસંધાનપૂર્વક જપ શરૂ કરી દેવાનો. અને એ જપ કરતાં કરતાં જો ઊંઘ આવી જાય, વચ્ચે અડધી રાતે પડખું ફરવામાં ઊંઘ ઉડે, ત્યારે પાછા એ જપ ચાલુ કરી દેવાના. સવારે ઉઠો એટલે પહેલું જ કામ સીધું જ એ થવું જોઈએ. રામ રામ કરતાં સૂતા હોય એટલે ઉઠતા હોય રામ રામ રામ. તો આખી રાત તમે જપ કર્યાનું પુણ્ય કમાવો. અને ત્યારે મન ક્યાં ડિસ્ટર્બ કરવાનું? ક્યાંય ભાગવાનું? મન તો સૂઈ ગયું હોય. કોઈ વિક્ષેપ વગર આખી રાત એકાગ્ર ચિત્તે ધ્યાન થયું ભગવાનનું. આ મફતનું પુણ્ય આટલું મળે છે, બોલો. અને પુણ્યનું ફળ સુખ છે. આપણે સુખ જોઈએ છે પણ પુણ્ય કરવું નથી. દુઃખ નથી જોતું પણ પાપ છોડવું નથી. ક્યાંથી ભેગું થાય? એટલે જ્યાં આપણે આપણા ધ્યેયની કલ્પના કરી છે ત્યાં વાસ્તવમાં એ છે જ નહીં. આ સાંસારિક પદાર્થોમાંથી સુખ લેવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં ખરેખર એ છે જ નહીં. પણ જેની થોડીક અક્કલ ચાલે છે, એને થોડોક વિવેક જાગૃત થયો છે, એ પોતાની જાતને પ્રશ્નો પૂછે કે આટલી કળાકૂટ પછી પણ મારે જે જોઈતું હતું એમ પ્રાપ્ત થયું ખરું? નથી થયું. તો હવે થાય એવી શક્યતા છે ખરી? આજ સુધીમાં કોઈને થયું છે? એકદમ નિરાંત થઈ ગયું, અખંડ આનંદની પ્રાપ્તિ થઈ ગઈ. અખંડ એટલે એવો આનંદ કે જેનો ખંડ જ ન થાય. સતત 24 કલાક 365 દિવસ આનંદ જ આનંદ. એટલે ખીખી કરતા એવું નહીં, પણ અંદરથી જ આનંદ ઉભરાતો હોય, ઓવરફ્લો થતો હોય. એના ચહેરા ઉપર ગ્લો હોય, એની આંખમાં આનંદ હોય. અને આ આનંદ એવો ચેપી રોગ છે કે એના સંપર્કમાં જે આવે એ આનંદિત થઈ જાય. જો હું કોઈને શું આપી શકું? મારી પાસે જે હોય આપું ને. હું અંદરથી દુઃખી હોય તો તમને સુખી કેવી રીતે કરી શકું? પણ હું અંદરથી જો સુખી હોય, રાજી હોય, તો હું તમને રાજી કરી શકું. અને જ્યારે હું રાજી હોય ને ત્યારે મને કોઈ કાંઈક કહે ને તોય મને કંઈ આમ અસર ન કરે. એ કરીને જવા દે, કશો વાંધો નહીં, હવે તો બોલે. અને જો હું દુઃખી હોય ને કોઈક જરાક આમ ત્રાસી નજરે જોઈએ ને તો જોઈ લઈશ, મૂકીશ નહીં, મોકો આવે એટલે. થાય ને એવું? અને કેટલો સમય સુધી આપણે ભૂલીએ નહીં. એટલે અખંડ આનંદ મારો જળવાય એવું આજ સુધી કોઈને પ્રાપ્ત થયું છે? આ રીતે વિષયોમાંથી આનંદ પ્રાપ્ત કરવાથી કોઈને પ્રાપ્ત થયું નથી. તો હવે થશે ખરું? તો શું કરવાનું? કેટલું દોડવાનું અને કેની પાછળ દોડવાનું? એક મહાત્મા એવું કહેતા કે 11 દિશાઓ છે આપણી. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, વાયવ્ય, નૈઋત્ય, ઈશાન, અગ્નિ ઉપર અને નીચે. આ 10 દિશાઓ છે. 10માંથી ગમે એ દિશા તરફ તમે દોડશો સ્વરૂપથી આઘાત જવાના. જ્યારે અંદરની 11મી દિશા ઉઘડે, હું જ્યારે મારી જાતને ઓળખું, મારી અંદર સમાઈ જાઉં, ત્યારે હું પૂર્ણ આનંદને પામી શકું. રાત્રે સૂતા હોય, સવારે ઉઠીને કે હાશ મજા આવી ગઈ, આજે ખૂબ સુખેથી સૂતા. શું હતું અહીંયા? રસગુલ્લા હતા. ત્યાં પેલી કઈ અનુપમા સિરિયલ ચાલતી હતી. અનુપમા ને કઈ? હા, એ ચાલતી હતી. શું હતું? સિનેમા હતું. વેવાણ બેસવા આવ્યા હતા કે આપણે વેવાઈને ઘેર ગયા હતા? શું હતું? ઊંઘમાં શું હતું? કશું જ નહોતું. તો આનંદ ક્યાંથી આવ્યો? 5 આપણી જ્ઞાનેન્દ્રિયો છે. એ 5 જ્ઞાનેન્દ્રિયોના 5 વિષય છે. એમાંથી આપણે એના ભોગ દ્વારા આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય છે. શબ્દ આપણા કાનથી મધુર સંગીત સાંભળી અને આનંદ પ્રાપ્ત કરીએ. સ્પર્શ, સુવાળો સ્પર્શ હોય, સરસ મજાની પથારી હોય, સરસ મજા માતાજી જો ગાદી સરસ પાથરી, રેશમનું કપડું, સ્વામીજીને મજા આવી ગઈ, તો એ સ્પર્શનો આનંદ હોય. રૂપ, આંખથી સરસ સુંદર મજાનું ફૂલ દેખાય તો આપણે ખુશ થઈ, વાહ કેવું સરસ ફૂલ છે, તો એ આપણને આનંદ થાય.
રસ કંઈક ખાવામાં મનગમતી વસ્તુઓ આવે તો રસ પડે આપણને, રસગુલ્લા ખાતા મજા આવી ગઈ, તો એ રસ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, સરસ મજાની ખુશ્બુ આવે, કેવડાની, ડોલરની, ચંપાની, એવી અગરબત્તી હોય, કોઈ ધૂપ સળગતો હોય તો આપણે ખુશ થઈએ. 5 ઇન્દ્રિયોના 5 વિષયોમાંથી આપણે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આમાંથી 5માંથી એકેય ઇન્દ્રિયોનો વિષય ઊંઘમાં હતો? ત્યાં શું હતું? કશું જ નહોતું. અને તોય આપણે કહીએ છીએ સવારે ઉઠીને કે હા મજા આવી ગઈ, સુખેથી. શેમાંથી મજા આવી? કશું જ નહોતું. તો એનો અર્થ એવો કે અહીંયા કોણ હતું? હું, માત્ર હું જ હતો, બીજું કોઈ હતું જ નહીં. હું એટલે આત્મા, હું એટલે પોતે, હું પોતે હતો, બીજું કોઈ નહોતું. તો એનો અર્થ એવો કે પોતામાં આનંદ છે. અને એ આનંદ કેવો છે? અખંડ છે. એ ક્યારેય ખંડિત ન થાય. આપણે જાગીએ ત્યારે કેમ નથી અનુભવાતો? કારણ કે ત્યારે આ વિષયોમાં આપણું મન ભમતું હોય છે, એટલા માટે. ઘર બાળીને તીરથ કરતા હોય છે, એટલા માટે એ આનંદ આપણે ભૂલી જઈએ છીએ. આત્માનો આનંદ છે ને, એ એક જ આનંદ એવો છે. 7 ફૂટનો દીકરો હોય, અમેરિકા ગયો હોય અને 5 વર્ષે પાછો આવતો હોય, કેટલો આનંદ હોય. અને આવે એટલે આપણે ભેટી પડીએ, 1 મિનિટ એનાથી છૂટા ના પડીએ. પણ રાતે એ એના રૂમમાં, હું મારા, એ આનંદ ખંડિત થઈ જાય છે કે નથી થતો? પણ હું ક્યારેય મારાથી જુદો હોય અને હું જો આનંદ સ્વરૂપ જ હોય તો જ મને ઊંઘમાં આનંદ આવ્યો હોય. એ આનંદ સ્વરૂપ હું મારાથી ક્યારેય અલગો થતો નથી અને એને આજ સુધી હું ઓળખતો નથી. જન્મથી માંડીને આજ સુધી મારા સૌથી નજીકમાં નજીક કોઈ હોય તો હું પોતે, અને હું મારા સ્વરૂપને નથી ઓળખતો. સ્વામીજી શું વાત કરો છો? હું તો મને ઓળખતો જ હોય ને. હવે બીજા કોઈ ન ઓળખે, હું તો મને, તમે ગમે ત્યારે પૂછો, અડધી રાતે ઉઠાડીને પૂછો તો હું કહું હું કોણ છું એમ. પણ દર વખતે હું મારો જુદો જુદો પરિચય આપું છું. હવે હું તમને એમ કહું કે આપણે 4:30 થી 5:30નો સત્સંગ છે. પૂછું કેટલા વાગ્યા? તો કે 4:30 થયા. પછી તરત જ બીજા કોઈ પૂછે કેટલા વાગ્યા? હું 4:45 થયા. અહીંથી ક્લાસ જાય એટલે હું રસ્તામાં કોઈ મળે, ક્યાં ગયા? તો સત્સંગમાં 4:30 થી 5:30 સત્સંગ હતો, અહીંયા ગયો. ત્યાં અમે વાત કરતા ત્યાં કોઈ બીજા ભાઈ આવે, હું કહું 6 થી 7 સત્સંગ છે ને, ત્યાં હું ગયો હતો. તો પેલો માણસ એમ લાગે ને સ્વામીજી મૂર્ખ બનાવે, ખોટું બોલે. સાચું નથી. આ વાત બદલે તો એ સત્ય હોય. સત્ય કોઈ દિવસ બદલે નહીં. હવે જ્યારે તમે અહીંથી ઘરે જશો, તમારા પૌત્ર કે પૌત્રી, હવે તો એ જ હોય, એ સામા મળે તો શું કે દાદીમાં આવ્યા, દાદા આવ્યા એવું કે ને, તો તમે તમારી જાતને દાદા તરીકે, દાદી તરીકે ઓળખાણ આપો છો. પછી તમારા ઘરના હોય તો તમે પત્ની બની જાઓ, તમારો પુત્ર આવે તો તમે માતા બની જાઓ, તમે પાડોશી આવે તો પાડોશી બની જાઓ, રસોઈ કરતા હોય તો રસોઈયા બની જાઓ. અત્યારે હું વક્તા છું, તમે શ્રોતા છો, તો વક્તા, શ્રોતા, માતા, પિતા, પુત્રી, પુત્ર, આ બધી જ ઓળખાણ મારી વારંવાર વાસ્તવિક મારી ઓળખાણ શું છે? જે ક્યારેય બદલે નહીં, એને સત્ય કહેવાય. જે બદલી જાય એ સત્ય ન હોય, એ સાચું ન હોય. ક્યારેય મેં મને પ્રશ્ન કર્યો કે હું કોણ? હું એમ આઈ, ખરેખર હું કોણ છું? આ માતા તો એક રોલ છે મારો, જેમ નાટકમાં આપણે રોલ ભજવતા હોય એમ એ મારો રોલ છે. એ રોલ ભજવીએ જ્યાં સુધી પુત્ર પુત્રી આપણી સામે હોય ત્યાં સુધી માતાનો રોલ ભજવીએ. પછી બીજા કોઈ આપણી સામે આવે ત્યારે આપણો રોલ બદલી જાય તરત જ, એ જ ક્ષણે બદલી જાય. હમણાં તમે ઘરે જાઓ દાદા સામે આવે તો તરત રોલ બદલી જાય ને, પત્નીનો રોલ થઈ જાય. દાદીમાં સામે આવે તો પતિનો રોલ થઈ જાય. સ્કૂટર લઈને જતા હોય તો ડ્રાઈવરનો રોલ થઈ જાય, ગાડી હલાવીને જતા હોય તો. રમતા હોય તો ખેલાડીનો રોલ હોય. આપણા રોલ છે એ તો વેશનું નામ છે. મેં પહેરેલો વેશ છે. એક માણસ, એક અભિનેતા નાટકમાં રાજાનો વેશ પહેરીને આવે અને પછી નાટક આગળ ચાલે. રાજા એમ કે ચાલો હું નગરચર્યા જોવા નીકળવાનો છું અને જાણી લઉં કે આપણા દેશમાં લોકોની સુખાકારી કેવી છે. કલાકારો ઓછા હોય એટલે એ જ રાજા પછી પ્રધાનનો વેશ પહેરીને આવે કે રાજા નગરચર્યા જોવા ગયા છે અને આવીને જે કાંઈ હુકમ કરે એનો મારે અમલ કરવાનો છે. એ પ્રધાનનો વેશ પહેરીને પાછા જતા રહે. પાછળ જઈને પછી સંન્યાસીનો વેશ પહેરીને આવે, બધું છોડીને, કે સંસાર કેટલો દુઃખથી ભડકે બળે છે, એ ભગવાન બધા પર કૃપા કર. ભજન કરતાં કરતાં સંન્યાસી નીકળે. પેલો અભિનેતા તો એકનો એક જ છે ને. વેશ બદલી ગયા એના. એમાં આપણા વેશ બદલે છે, આપણી ભૂમિકા બદલે છે, આપણે નથી બદલતા. આ શરીર એ વેશ છે, આ વસ્ત્ર જ છે. આ જેમ વસ્ત્ર પહેર્યા ને એમ આ શરીર પણ વસ્ત્ર જ છે, એ પણ બદલે છે. આપણે નથી બદલતા. આપણે એમ કહીએ કે મરી જાય એટલે શરીર બદલી, એવું નથી. જીવતાય બદલે છે.
7 વર્ષે તો મારા બધા સેલ બદલી ગયા હોય. તમારા કોઈ મિત્ર કે બેનપણી હોય અને તમે 7 વર્ષ સુધી ન મળો, પછી જુઓ તો આખું લે તું તો હાવ ચેન્જ થઈ ગઈ, જો વાળ ધોરા થઈ ગયા, મોઢામાંથી તમારે તો દાંત પડી ગયા દાદા, બધું બદલી જાય. બાળપણમાં આપણું શરીર કેવું હતું? ક્યાં એ બાળપણનું શરીર ગયું તો હું વહી ગયો? ના, હું તો છું. અચ્છા, હું બદલી ગયો, શરીર બદલી ગયું તો હું બદલી ગયો? તો એનો એ જ છું, હું છું એનો એ જ છું અને પૂરેપૂરો છું. બાળપણ, યુવાની, પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થા, આપણે 4 વિભાગ કરો. બાળપણ એટલે 1/4 જીવન ગયું આપણું, તો હું 1/4 ઓછો થઈ ગયો, 25% ઓછો થઈ ગયો? ના, હું તો પૂરેપૂરો છું. બદલી ગયો, શરીર બદલું, હું નથી બદલું, એનો જ છું અને એવો ને એવો જ છું. પછી જવાની આવી, એ જવાની પણ ગઈ, તો હું બદલી ગયો? નથી બદલો. હું ગયો? નથી ગયો, પૂરેપૂરો છું અને એનો એ જ છું. એવી રીતે આ પ્રૌઢ અવસ્થા પણ જશે, વૃદ્ધાવસ્થા પણ જશે. વૃદ્ધાવસ્થા જશે એટલે શરીર જ આખું જશે. તોય હું અત્યાર સુધી નથી ગયો, તો હવે શું કામ જાઉં? આટલા શરીર બદલી ગયા, હવે આ શરીર આખે આખું બદલી જાય અને બીજું કોઈ શરીર પ્રાપ્ત થાય, હું તો રહેવાનો જ ને. હું અખંડ છે અને એની સાથે જો મારું મિલન થાય તો એના સ્વરૂપની મને પ્રાપ્તિ થાય અને એનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ. સત એટલે નિત્યપણું, હોવાપણું, જે હંમેશા હોય એને સત કહેવાય. અમરતા જેને કહીએ એને આપણે સલામતી કહીએ છીએ. એટલે જ આપણને આપણા સ્વરૂપનું ભાન નથી ને, કે હું સત સ્વરૂપ છું એટલે તો સલામતી માટે પ્રયત્ન કરીએ છીએ કે હું મરી જઈશ તો આ શરીરને હું માનેલું છે, શરીર મરે એટલે હું મરી ગયો એવું માનીએ છીએ. એટલે સલામતીની એટલે આપણે વ્યવસ્થા કરીએ છીએ કે હું મારા સત સ્વરૂપને જાણતો નથી, મારા ચિત્ત સ્વરૂપને, ચિત્ત એટલે જ્ઞાન, મારા જ્ઞાન સ્વરૂપને જાણતો નથી, બોધ સ્વરૂપને જાણતો નથી. એટલે નવું નવું જાણવાની જિજ્ઞાસાઓ મારી ખૂટતી જ નથી. નાનું બાળક હોય તો કે દાદા આ પેલું શું છે, દાદા આ શું છે, આ કેમ ભેંસ છે ને આ કેમ ગાય છે. મારે એક વખતે હું નાનપણ, મારો સન નાનો હતો ને ત્યારે આવું થયેલું. ગામડે હું નોકરી કરતો શિક્ષક તરીકે, તો ગાય આવી, કાળી ગાય હતી, શિંગડા બીંગડા હતા, ફળિયું આમ મોટું આવું ખોટું ખુલ્લું હતું ને પેલું શેરડીનો સિઝન હોય એટલે છોતાનો ઢગલો પડ્યો હતો, એ ખાવા માંડી. એટલે નાનું બાળક હતું એ કે પપ્પા પપ્પા આ શું છે? મેં કીધું જોઈ ગાય છે, બદુડી કહેવાય, ગાય કહેવાય, આપણે કહીએ છીએ ને બાળકોને. લઈને એને હાથ અડાડ્યો ને બધું કર્યું. પાડોશીની જતી એટલે પાડેલી હતી, કંઈ મારે એવી નહોતી. થોડાક દિવસ થયા તો એક ભેંસ આવી, એટલે ભેંસની પાડી જેવી, ગાય જેવડી. એટલે મારા ફાધર હતા, દાદા દાદા ગાય આવી. મેં એટલે એ ગાય નથી, ભેંસ છે. તો એ ભેંસ શું કામ છે, ગાય શું કામ નથી? હું એમ કહું કે કાળી તો ઓલી કાળી જ હતી, એને શિંગડા હોય તો આને શિંગડા જ હોય, એને 4 પગ હોય આને 4 પગ હોય, એ દૂધ આપે આ દૂધ આપે. હવે મારે ડિફરન્સ કાંઈક એવો બતાવવો તો ખરો ને કે આને ગાય ને આને ભેંસ શું કામ કહેવાય. હવે મને ખબર નહોતી. મેં કીધું હું તને પછી કહીશ, અત્યારે હું કામમાં છું. આપણે મોટે ભાગે આવું કરતા હોઈએ છીએ, ખબર ન પડે, હું પછી કહીશ, અત્યારે માથાકૂટ નહીં. પછી મેં વિચાર કર્યો કે આને મારે કેમ જુદું કરવું. પછી મને ખબર પડી, થોડું આ વાંચતા શાસ્ત્રને એવું વાંચ્યું એટલે. પછી બીજી વખત જ્યારે ને ત્યારે મેં કીધું જો બેટા અહીંયા જે ગોદડી હોય ને, ગાયને ગોદડી હોય એને સાસના કહેવાય શાસ્ત્રની ભાષામાં, ભેંસને ન હોય, એ ભેંસને ન હોય, ગાયને હોય. હાથ અડાડીને બતાવ્યું, જો આ છે ને એ ઝાલર હોય ને ગોદડી, એ ગાયને હોય, જેને ગોદડી હોય એ ગાય. એવું લક્ષણ કે જે એનું એકનું જ હોય એને સ્વરૂપ લક્ષણ કહેવાય. તો ભગવાનના સ્વરૂપ લક્ષણ શું છે? બ્રહ્મનું, આત્માનું, સત ચિત્ત આનંદ, જે હંમેશા છે, જે જ્ઞાન સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ છે અને જે સુખ સ્વરૂપ છે. એ મારું સ્વરૂપ છે એમ કેમ ખબર પડે? આત્મા, હું આત્મા હોય તો આત્મા પરમાત્મા છે તો એ કેમ ખબર પડે? ભગવાનનું તો આપણે સમજ્યા કે સચ્ચિત આનંદ સ્વરૂપ છે, હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું. તો પણ મને તો લાગે છે કે હું સત નથી, હું તો મરી જઈશ. ભગવાન તો ક્યારેય મરતા નથી. પરમાત્મા તો અખંડ હોય એને જ પરમાત્મા કહેવાય, જે ત્રિકાળ અબાધિત સત છે, ક્યારેય જેનો બાધ ન થાય એને સત કહેવાય. તો આપણે માનીએ છીએ કે આ શરીર હું છું એટલા માટે મને મરવાની બીક લાગે છે. શરીર હું નથી, શરીર મારો વેશ છે. શરીરને ધારણ કરનારો જે છે એ હું છું. અમારે એક દ્વારકાવાળા સ્વામીજી કહેતા કે ભીતર સે ટેક્કા દેને વાલા જો હે વો મેં હું. અત્યારે હું બોલું છું, તમે બધા સાંભળો છો. તમે સાંભળો છો એવું કોણ જાણે છે? એ તમે છો. સાંભળે છે એ તમે નથી, એ તો તમારા કાન છે, કર્ણેન્દ્રિય છે. પણ એ જાણે છે કે તમે સાંભળો છો એ તમે છો. જે જાણે છે કે હું સાંભળું છું, હું બોલું છું ત્યારે જે અંદરથી જાણે છે કે હું બોલું છું એ હું છું. અને એ ક્યારેય મળે, હું કેવડો
આપણે એમ કે હું તો આવડો જ, અરે હું અનંત છે, હું પુરુષ છું તો મને હું કહું, તમે માતાજી મહિલા છો, તમે પોતાને શું કહો? હું જ કહો ને. તો હુંમાં પુરુષ સ્ત્રીના ભેદ નથી, અહીંથી ત્યાં સુધી વિસ્તરાઈ ગયો. આપણે બધા વૃદ્ધ છીએ, બાળકો પોતાને શું કહે? તને હું જ કહેવાના ને. એમાં ઉંમરના કોઈ ભેદ નથી. સંન્યાસી હોય, ગૃહસ્થી હોય, પોતાને હું કહે. એવી રીતે પક્ષીઓ, પશુઓ પણ એકબીજાને જ્યારે વાત કરતા હશે એની ભાષામાં, ત્યારે પોતાને હું જ કહેતા હશે. એક કીડી આમ જતી હતી, તમે જોયું હશે, આમ સામે સામે આમ વાત કરીને પાછી વળી જાય. આવી રીતે બે કીડી સામે મળે ને એટલે આમ કરીને તો શું કહેતી હશે ખબર છે? કઈ બાજુથી આવે છે બેન? બહુ રાજી રાજી થઈને આવે છે. તો કે હું તો ગઈ હતી સ્વામીજીની કુટિયા ઉપર. હા, ત્યાં ખાંડ વેરાયેલી હતી. સ્વામીજીને આવડે નહીં એક તો કંઈ રસોઈ કે ચાપણી કરતા, તો ખાંડ વેરાયેલી હતી. મને તો મજા પડી ગઈ, મેં બહુ ખાંડ ખાધી. હજી છે? તો કે હા. તને કોણ કીધું? અરે હું ગઈ હતી ને. પોતાને શું કહે છે? હું કે ને. બે પક્ષી વાત કરતા હોય પોતાને હું કે, બે આ વનસ્પતિ વાત કદાચ એની ભાષામાં કરતી હશે, આપણને ક્યાં ખબર છે? તો પોતાને શું કહેતા હશે? ગુજરાતીમાં હું કે, ઇંગ્લિશમાં આઈ કે, સંસ્કૃતમાં અહમ કે, એવી રીતે એની ભાષામાં કંઈક બીજું કહેતા, પણ એનો અર્થ તો હું જ થતો હશે ને. તો હું કેવડો? અનંત. અને મેં મારી જાતને આવડીક માની. જેનો આરોપ મેં મારા ઉપર કરેલો હોય એના ધર્મ મને લાગુ પડી જાય. આ શરીરને હું માન્યું એટલે શરીર જન્મું છે એટલે હું જન્મો થઈ ગયો. શરીર મરશે એટલે હું મરીશ થઈ ગયું. એટલે સલામતીની બીક આવી. શરીર સુખી દુઃખી થવાનું જ છે. સુખ દુઃખ મનના ધર્મ છે. મનને હું માન્યું તો સુખી દુઃખી મન થશે. તો એક દુઃખ છે, એક હું છું, આપણે બેન ભેગા કરી દીધું. હું દુઃખી છું એવું. દુઃખ છે પણ હું દુઃખી નથી. એ તો મનનો ધર્મ છે. અને મન જે મારું હોય ને એ હું ન હોય. મારું મન આવું કહે છે ને આપણે, મારું શરીર. હવે મારું શરીર નથી ચાલતું ભાઈ, આપણે આવું ઘણી વખત બોલતા હોય. તો મારું હોય એ હું હોય, મારું પુસ્તક તો એ હું હોય, મારું ટેબલ તો એ ટેબલ હું હોય, મારું સ્કૂટર તો એ સ્કૂટર હું હોય, મારું વસ્ત્ર જે મારું હોય એ હું ન હોય. તો એ શરીરને મેં મારું કીધું. મારી આંખો, આંખોને મારી માની લીધી. મારી આંખોને હું આંખો એમ આપણે નથી કહેતા, પણ આપણે શું કહીએ? મેં જોયું એટલે હું એ જોયું એમ થઈ ગયું. મેં સાંભળ્યું એટલે હું એ સાંભળ્યું. એમાં મેં તાદાત્મ્ય કરી લીધું, એકરૂપતા કરી લીધી. એટલે હું પર એનો આરોપ આપણે કરીએ. જેનો આરોપ કરીએ ને એના ધર્મો આપણને લાગુ પડી જાય. શરીરનો આરોપ કર્યો એટલે શરીરના સુખ દુઃખ, એના રોગ દોખ બધું મને જાણે કે મને જ થયું છે એવું થઈ જાય. મહાત્માઓ તો કેટલું શરીરમાં પીડા હોય તો અખંડ આનંદમાં હોય. રમણ મહર્ષિને કંઈક ઘારું પડેલું ને એમાં જીવડા થઈ ગયેલા અને મોટી મોટી ઈયળો થઈ ગયેલી. એ દવા તો લે નહીં કંઈ મહાત્મા હોય એટલે જીવન મુક્ત હતા. લે મહાત્મા ન લે એવું નથી. શરીર છે, સાધન છે, સાચવવું જોઈએ, નહીં તો પહોંચે કેવી રીતે? પણ હવે એ તો મુક્ત પુરુષ હતા. કંઈક વાત કરતાં કરતાં આમ પગ જરા હલી ગયો અને પેલી ઈયળ જીવાત હતી એ નીચે પડી ગઈ. એટલે લઈ હળવેકને પાછી મૂકી. ભાઈ હજી થોડી વાર જીવી લે, તું નીચે પડીશ તો મરી જઈશ. મારા હલવાથી તું પડી ગઈ ને, તારી મેળે પડી હોત તો હું ના લેતા. એટલે લઈને પાછું જ્યાં ઘારવું હતું એમાં